પ્રણામ. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે. પુસ્તકનું નામ છે ગાયત્રી મહાવિજ્ઞાન. આજનો વિષય છે વિજ્ઞાનમય કોષ. હવેનો વિષય છે સ્વર યોગ. વિજ્ઞાનમય કોષ વાયુ પ્રધાન હોવાથી શરીરનું વાયુ સંસ્થાન વિશેષ જાગૃત રહે છે. આ વાયુ તત્વ પર અધિકાર મેળવી લેવાય તો અનેક પ્રકારે પોતાનું હિત સાધી શકાય છે. સ્વર શાસ્ત્ર પ્રમાણે શ્વાસોશ્વાસના માર્ગોને નાડી કહેવામાં આવે છે. શરીરમાં આવી નાડીની સંખ્યા 7200 જેટલી છે. એ નસો નથી, પણ સાચી રીતે તે પ્રાણવાયુના આવાગમનના માર્ગો છે. નાભીમાં આ પ્રકારની એક નાડી કુંડલી આકારમાં છે, જેમાંથી ઈડા, પિંગલા, સુષુમ્ના, ગાંધારી, હસ્તજીહ્વા, પૂષા, યશસ્વિની, અલંબુષા, કુહુ તથા શંખિની નામની 10 નાડીઓ નીકળે છે અને શરીરના વિભિન્ન ભાગો તરફ જાય છે. એમાંની પ્રથમ 3 મુખ્ય છે. ઈડાને ચંદ્ર કહે છે, કેમ કે એ ડાબા નસકોરામાં છે. પિંગલાને સૂર્ય કહે છે, તે જમણા નસકોરામાં છે. સુષુમ્નાને વાયુ કહે છે, એ બંને નસકોરાની વચ્ચે છે. જે રીતે આ જગતમાં સૂર્ય અને ચંદ્ર નિયમિત રૂપે પોતાનું કામ કરે છે, તે પ્રમાણે ઈડા અને પિંગલા પણ આપણા જીવનમાં પોતપોતાનું કામ નિયમિત રૂપે કરે જ જાય છે. આ 3 સિવાય બીજી 7 મુખ્ય નાડીઓના સ્થાન આ પ્રમાણે છે. ગાંધારીનું સ્થાન નાકમાં, હસ્તજીહ્વાનું જમણી આંખમાં, પૂષાનું જમણા કાનમાં, યશસ્વિનીનું ડાબા કાનમાં, અલંબુષાનું મોંમાં, કુહુનું લિંગ પ્રદેશમાં અને શંખિનીનું ગુદામાં હોય છે. આ પ્રમાણે શરીરના 10 દ્વારોમાં 10 નાડીઓના સ્થાન છે. હઠયોગમાં નાભિકંદ અર્થાત કુંડલિનીનું સ્થાન ગુદાદ્વારથી લિંગ તરફ 2 આંગળ દૂર મૂલાધાર ચક્રને માનવામાં આવ્યું છે. સ્વર યોગમાં આ સ્થિતિ માન્ય નથી. સ્વર યોગ શરીરશાસ્ત્રની સાથે સંબંધ રાખે છે અને શરીરની નાભી મધ્ય કેન્દ્ર ગુદાના મૂળમાં નહીં, પણ ઉદરની ડૂટીમાં હોય છે. એટલા માટે અહીં નાભી દેશનો અર્થ ઉદર એટલે પેટની ડૂટી જ માનવો યોગ્ય છે. શ્વાસોશ્વાસ ક્રિયાનો પ્રત્યક્ષ સંબંધ ઉદરની સાથે જ છે. એટલા માટે પ્રાણાયામ દ્વારા ઉદર સંસ્થાન સુધી પ્રાણવાયુને લઈ જઈને નાભી કેન્દ્રની સાથે તેનું એવી રીતે ઘર્ષણ કરવામાં આવે છે કે જેથી નાભી કેન્દ્રની સુપ્ત શક્તિઓ જાગૃત થઈ શકે. ચંદ્ર અને સૂર્યના અદૃશ્ય કિરણોનો પ્રભાવ સ્વરો ઉપર પડે છે. સૌ જાણે છે કે ચંદ્રમાનો ગુણ શીતળ અને સૂર્યનો ગુણ ઉષ્ણ છે. શીતળતાથી સ્થિરતા, ગંભીરતા, વિવેક વગેરે ગુણો ઉદ્ભવે છે અને ઉષ્ણતાથી તેજ, વીર્ય, શૌર્ય, ચંચળતા, ઉત્સાહ, ક્રિયાશીલતા વગેરે ગુણો ઉત્પન્ન થાય છે. મનુષ્યને સાંસારિક જીવનમાં શાંતિપૂર્ણ અને અશાંતિપૂર્ણ બંને જાતના કામ કરવા પડે છે. કોઈ પણ કામનું અંતિમ પરિણામ એના આરંભ ઉપર આધાર રાખે છે. એટલા માટે વિવેકી પુરુષ પોતાના કામોનો આરંભ કરતી વખતે એ જોઈ લે છે કે પોતાના શરીર અને મનની સ્વાભાવિક સ્થિતિ આ કાર્ય કરવા માટે અનુકૂળ છે કે કેમ. એક વિદ્યાર્થીને જ્યારે ઊંઘ આવતી હોય ત્યારે પાઠ તૈયાર કરવા આપવામાં આવે તો ભાગ્યે જ એને સારી રીતે તૈયાર કરી શકશે. જ્યારે એ પાઠ એને સવારની અનુકૂળ સ્થિતિમાં તૈયાર કરવાનું કહેવામાં તો એને યાદ કરવામાં ઘણી સારી સફળતા મળશે. ધ્યાન, ભજન, પૂજાપાઠ ઇત્યાદિને માટે એકાંતની જરૂર છે, પરંતુ ઉત્સાહ જગાડવા માટે, યુદ્ધ માટે કોલાહલપૂર્ણ વાતાવરણની વાજિંત્રોના ઘોર ધ્વનિની જરૂર હોય છે. આવી ઉચિત સ્થિતિમાં કરેલા કાર્યો સફળ થાય છે. વસ્તુ સ્થિતિ આવી હોવાથી સ્વર યોગીઓએ આદેશ આપ્યો છે કે વિવેકપૂર્ણ અથવા સ્થાયી કાર્યો ચંદ્ર સ્વરમાં કરવા જોઈએ, જેમ કે વિવાહ, દાન કરવું, મંદિર, કૂવા, તળાવ બનાવવા, નવા વસ્ત્ર ધારણ કરવા, શાંતિના કામો, ઔષધિ આપવી, મૈત્રી, વ્યાપાર, જમીનમાં બીજ વાવવા,
દૂરની યાત્રા કરવી, વિદ્યારંભ કરવો, ધર્મ, યજ્ઞ, દીક્ષા, મંત્ર, વિદ્યાભ્યાસ, યોગ ક્રિયા વગેરે કાર્યો એવા છે કે જેમાં ગંભીરતાથી બુદ્ધિપૂર્વક યોજના કરવાની જરૂર પડે છે. એટલા માટે તેમનો આરંભ પણ એવા સમયે થવો જોઈએ કે જ્યારે શરીરના સૂક્ષ્મ કોષોમાં ચંદ્રમાની શીતળતા હોય. ઉત્તેજના, આવેશ અને જુસ્સાપૂર્વક કરવાથી જે કામો સારા થાય છે તે સૂર્યસ્વર ચાલતો હોય ત્યારે આરંભવા જોઈએ. જેમ કે ક્રૂર કર્મ, સ્ત્રીભોગ, ભ્રષ્ટ કાર્ય, યુદ્ધ કરવું, દંડને રંજાડવો, ઝેર આપવું, શિકાર ખેલવો, મદ્ય પીવું, હત્યા કરવી, કાષ્ઠ, પથ્થર, પૃથ્વી, રત્ન વગેરેને તોડવા, તંત્રવિદ્યા, જુગાર ખેલવો, ચોરી, વ્યાયામ, નદી પાર કરવી વગેરે આ કઠોર કર્મોનો અહીંયા નિષેધ અથવા સમર્થન કરવાનો હેતુ નથી. શાસ્ત્રકારે એક વૈજ્ઞાનિકની માફક સ્પષ્ટ કહી દીધું છે કે આવા કાર્યો એવા વખતે સફળ થશે જ્યારે સૂર્યની ઉષ્ણતાના પ્રભાવથી જીવન તત્વ ઉત્તેજિત થઈ રહ્યું હોય. શાંતિપૂર્ણ મગજથી વિચાર કરનાર કોઈ પણ સજ્જન આવા કાર્યો કેવી રીતે કરી શકે? મતલબ કે આવા કાર્યો કરવામાં આવતા યુદ્ધને દરેક જણ પ્રશંસનીય ગણે છે. આ જ રીતે ખૂબ પરિશ્રમના કાર્યો કરવા સમાજ તથા પરિવાર માટે જરૂરી હોય છે. આવા કાર્યો પણ સૂર્ય સ્વરમાં જ ઉત્તમ રીતે થાય છે. કેટલીક ક્ષણો માટે બંને નાડી, ઈડા, પિંગલા બંધ હોય અને સુષુમ્ના ચાલતી હોય ત્યારે શરીર સંધિ અવસ્થામાં હોય છે. આ સંધ્યાકાળ કહેવાય છે. દિવસના ઉદય અને અસ્તને પણ સંધ્યાકાળ કહે છે. આ વખતે જન્મ મરણ કાળની માફક પારલૌકિક ભાવનાઓ મનુષ્યમાં જાગૃત થાય છે અને સંસાર તરફ વિરક્તિ, ઉદાસીનતા અને અરુચિ પેદા થાય છે. સ્વરની સંધ્યા વખતે પણ મનુષ્યનું ચિત્ત સાંસારિક કાર્યો પર પશ્ચાતાપ સ્વરૂપ ખિન્નતા પ્રગટ કરતા આત્મચિંતન તરફ ઢળી જાય છે. આ ક્રિયા ઘણી જ સૂક્ષ્મ છે અને ઘણા જ થોડા વખત સુધી ચાલે છે અને તેથી સારી રીતે ઓળખી પણ શકતી નથી. આ વખતે જો પરમાર્થનું ચિંતન અથવા ઈશ્વરનું આરાધન કરવામાં આવે તો એમાં અવશ્ય બહુ જ ઉન્નતિ થાય, પણ સાંસારિક કાર્યો માટે આ સ્થિતિ બહુ જ ઉપયોગી નથી. તેથી સુષુમ્ના સ્વરમાં આરંભાયેલા કામોનું પરિણામ સારું હોતું નથી. એ કાં તો અધૂરા રહે છે અથવા સફળ બને છે. સુષુમ્નાની દશામાં માનસિક વિકારો દબાઈ જાય છે અને ઊંડા આત્મિક ભાવોનો થોડા ઘણા પ્રમાણમાં ઉદય થાય છે. તેથી આ વખતે આપેલો શાપ અથવા વરદાન મોટે ભાગે ફળીભૂત થાય છે, કેમ કે આ ભાવનાઓની સાથે આત્મતત્વનું થોડું ઘણું મિશ્રણ થયું હોય છે. ઈંડા શીત ઋતુ છે અને પિંગલા ગ્રીષ્મ ઋતુ છે. જે પ્રમાણે શીત ઋતુના મહિનાઓ દરમિયાન ઠંડીની પ્રધાનતા રહે છે અને ગ્રીષ્મ ઋતુ દરમિયાન ગરમીની પ્રધાનતા રહે છે, એ જ પ્રમાણે સૂર્યનાડીમાં ઉષ્ણતા અને ઉત્તેજનાનું પ્રાધાન્ય રહે છે. હવે આપણે સ્વર બદલવા વિશે જાણીશું. કેટલાક ખાસ કાર્યોના સંબંધમાં સ્વરશાસ્ત્રજ્ઞોનો જે અનુભવ છે તેનું જ્ઞાન સામાન્ય જનતાને માટે ઘણું ઉપયોગી નીવડશે. કહેવાય છે કે પ્રસ્થાન કરતી વખતે ચલિત સ્વરવાળા શરીર ભાગને હાથથી સ્પર્શ કરી એ જ પગને આગળ કરી, જો ચંદ્ર નાડી ચાલતી હોય તો 4 વખત અને સૂર્ય નાડી ચાલતી હોય તો 5 વખત એ જ પગને જમીન પર પછાડીને પ્રસ્થાન કરવું જોઈએ. જ્યારે ક્રોધી પુરુષની પાસે જવાનું હોય તો અચલિત સ્વર, જે સ્વર ચાલતો ન હોય તે વાળાને પગને પહેલાં આગળ કરી પ્રસ્થાન કરવું અને અચલિત સ્વરવાળી બાજુએ એ પુરુષને રાખીને વાતચીત કરવી, કેમ કે એ રીતે તેની વધેલી ઉષ્ણતાને પોતાના અચલિત સ્વરવાળી બાજુની શાંતિ અને પોતાની આકર્ષક વિદ્યુતથી ખેંચીને શાંત બનાવી દેશે અને એ રીતે મનોરથ સિદ્ધ થશે. ગુરુ, મિત્ર, ઓફિસર, રાજ દરબાર વગેરેને લગતા કામ કરવા માટે ડાબો સ્વર ઘણો ઉપયોગી થશે. કોઈ વાર એવો અવસર મળે છે કે જ્યારે
કાર્ય ઘણું જ જરૂરનું હોય પણ અનુકૂળ સ્વર ચાલતો ન હોય તે વખતે શું નક્કામાં બેસી રહેવું? ના, એમ કરવાની જરૂર નથી. જેમ રાત્રે કોઈ ખાસ કામ હોય અને ઊંઘને અટકાવવા માટે ચા વગેરે માદક પદાર્થો લઈ શરીરમાં ચૈતન્ય આણી કામ પતાવીએ છીએ, તેમ કેટલાક નિયમો નીચે આપવામાં આવે છે. પહેલું, જે સ્વર ચાલતો ન હોય તેને અંગૂઠાથી દબાવીને જે સ્વર ચાલતો હોય તે નસકોરાથી હવા ખેંચવી. પછી જેનાથી શ્વાસ ખેંચ્યો હોય તેને દબાવી પહેલાં નસકોરાથી એટલે જે સ્વર ચલાવવો હોય તે શ્વાસ છોડવો. આમ થોડો વખત વારંવાર કરવું, શ્વાસની ચાલ બદલાઈ જશે. બીજું, જે નસકોરાથી શ્વાસ ચાલી રહ્યો હોય તે પડખે સૂઈ જવું એટલે સ્વર બદલાઈ જશે. આ પ્રયોગની સાથે સાથે પહેલો પ્રયોગ કરવાથી સ્વર જલ્દીથી બદલાશે. જો બાજુનો સ્વર ચાલી રહ્યો હોય તો તે બાજુની બગલમાં કોઈ વખત ચીજ દબાવીને રાખો તો સ્વર બદલાઈ જશે. પહેલા અને બીજા પ્રયોગની સાથે આ પ્રયોગ કરશો તો સફળતા જલ્દી મળશે. ચોથું, ઘી ખાવાથી ડાબો સ્વર અને મધ ખાવાથી જમણો સ્વર ચાલતો થાય છે એમ કહેવાય છે. પાંચમું, ચાલતા સ્વરના નસકોરામાં જૂના સ્વચ્છ રૂનું પૂમડું રાખવાથી સ્વર બદલાશે. જેવી રીતે માંદગી વખતે શરીરને રોગમુક્ત કરવા માટે ચિકિત્સા કરવામાં આવે છે તેમ સ્વરને ઠીક કરવા માટે આ ઉપાયો કામે લગાડવા જોઈએ. હવેનો વિષય છે સ્વર સંયમથી દીર્ઘજીવન. પ્રત્યેક પ્રાણીએ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરવું, દીર્ઘજીવી થવું એનો આધાર એની શ્વાસક્રિયા પર રહેલો છે. પૂર્વ કર્મોને અનુસરીને જીવિત રહેવા માટે પરમાત્મા તેને એક ચોક્કસ સંખ્યામાં શ્વાસ પ્રદાન કરે છે. જે સંખ્યા પૂરી થતાં તેનો દેહાંત થઈ જાય છે. આ ખજાનાનો જે પ્રાણી જેટલી હોશિયારીથી વાપરશે તેટલા પ્રમાણમાં એ વધારે સમય સુધી જીવિત રહેશે અને જેટલા પ્રમાણમાં તેનો નકામો વ્યય કરશે તેટલો જ તેનો વહેલો અંત આવશે. સામાન્ય રીતે દરેક મનુષ્ય દિન રાતમાં 21,600 શ્વાસ લે છે. જેવી રીતે ધનનો ઓછો વ્યય કરનારું માણસનું ધન લાંબા કાળ સુધી સંચિત રહે છે તેમ ઉપરોક્ત સંખ્યા કરતાં ઓછો શ્વાસ લેનાર દીર્ઘજીવી થઈ શકે છે. સમસ્ત પ્રાણીઓ પૈકી જે જીવો જેટલો ઓછો શ્વાસ લે છે તેઓ તેટલા જ વધારે કાળ સુધી જીવન ટકાવી શકે છે. નીચેનો કોઠો તેનું સ્પષ્ટીકરણ કરે છે. પ્રાણીનું નામ છે સસલું. તેની શ્વાસની ગતિ મિનિટના હિસાબે 38 વખત થાય છે. એનું પૂર્ણ આયુષ્ય 8 વર્ષ છે. વાંદરું 32 વખત મિનિટના હિસાબે શ્વાસ લે છે. એનું આયુષ્ય 10 વર્ષ છે. કૂતરું મિનિટે 29 વખત શ્વાસ લે છે. એનું આયુષ્ય 11 વર્ષ છે. ઘોડો મિનિટે 19 વખત શ્વાસ લે છે. એનું આયુષ્ય 35 વર્ષ છે. મનુષ્ય 13 વખત શ્વાસ લે છે. 120 વર્ષનું આયુષ્ય છે. સાપ 8 વખત શ્વાસ લે છે. 1000 વર્ષનું આયુષ્ય છે. કાચબો 5 વખત શ્વાસ લે છે. 2000 વર્ષ તેનું આયુષ્ય છે. સામાન્ય કામકાજ કરવામાં દર મિનિટે 12 વખત, દોડકૂદ કરવામાં 18 વખત, મૈથુન કરવામાં 26 વખત શ્વાસ ચાલે છે. એટલા માટે લંપટ અને વૈષયી માણસનું આયુષ્ય ઘટી જાય છે અને પ્રાણાયામ કરનાર યોગાભ્યાસથી લાંબા કાળ સુધી જીવે છે. અહીંયા એવું ન વિચારવું કે ચૂપચાપ બેસીને રહેનાર ઓછો શ્વાસ લે છે. તેથી નિષ્ક્રિય બેસી રહેનારનું આયુષ્ય લાંબુ હોય કેમ કે નકામાં બેસવાથી શરીરના બીજા અંગો નિર્બળ, અશક્ત અને રોગિષ્ટ થઈ જશે અને શ્વાસની ગતિ બહુ જ વધી જશે. તેટલા માટે શારીરિક અંગોને સ્વસ્થ રાખવા માટે પણ પરિશ્રમ કરવો જરૂરી છે. શક્તિ બહારનો શ્રમ પણ હાનિકારક છે. હંમેશા શ્વાસ પૂરો અને ઊંડો લેવો તથા વાંકા વળીને કદી બેસવું નહીં. નાભી સુધીનો ઊંડો શ્વાસ લેવાથી એક પ્રકારનો કુંભક પણ થાય છે અને સાથે સાથે શ્વાસની સંખ્યા પણ ઘણી ઘટી જાય છે. કરોડરજ્જુની અંદર એક પ્રકારનો પ્રવાહી પદાર્થ વહેતો હોય છે
જે સુષુમ્ના નાડીને બળવાન રાખવામાં ઘણો ઉપયોગી થાય છે. સુષુમ્નાનું બળ મસ્તકને બળવાન અને મજબૂત રાખે છે. જો કરોડરજ્જુ વાંકી રહે તો પેલો પ્રવાહ અટકી જાય છે અને નિર્બળ સુષુમ્ના નાડી મગજને સારી રીતે પોષણ આપી શકતી નથી. સૂતી વખતે કદાપી ચત્તા સૂવું નહીં, કેમ કે તેથી સુષુમ્ના સ્વર શરૂ થઈ વિઘ્નો પેદા કરે છે તથા અશુભ અને ભયાનક સ્વપ્નો આવે છે. એટલા માટે આ ખાધા પછી પ્રથમ વામકુક્ષી કરી પછી જમણી તરફ પાસું ફેરવવું. ભોજન પછી ઓછામાં ઓછું 15 મિનિટ આરામ કર્યા પછી જ ચાલવું કે બીજું કામ હાથ પર લેવું. શીતળતાથી અગ્નિ મંદ પડે છે અને ગરમીથી તેજ થાય છે. જઠરાગ્નિ ઉપર એવી જ અસર થાય છે. જ્યારે સૂર્ય સ્વર ચાલતો હોય છે ત્યારે પાચન શક્તિ પણ તેજ થાય છે અને એટલા જ માટે એ સ્વર દરમિયાન ભોજન આરોગવું જોઈએ. સર્વે લોકો આ નિયમ જાણે છે કે ભોજન પછી તરત જ વામકુક્ષી ડાબે પડખે સૂવું. તેનો ઉદ્દેશ એ છે કે ડાબે પડખે સૂવાથી સૂર્ય સ્વર જમણો સ્વર ચાલે છે અને પાચન શક્તિ તેજ બને છે. ઈંડા, પિંગલા અને સુષુમ્ના નાડીઓની ગતિવિધિ ઉપર ધ્યાન આપવાથી વાયુ તત્વ ઉપર આપણો અધિકાર આવી જાય છે. વાયુના માધ્યમથી કેટલીય એવી વાતો જાણી શકાય છે કે જે સામાન્ય માણસ જાણી શકતો નથી. વર્ષા ઋતુમાં સૌથી પહેલાં કરોળિયાને ખબર પડી જાય છે કે હવે વરસાદ પડવાનો છે અને તે પ્રમાણે પોતાના રક્ષણનો પ્રબંધ શરૂઆતથી જ કરી લે છે, કારણ કે વરસાદની સાથે વાયુનો સૂક્ષ્મ સંયોગ રહેતો હોય છે. માણસની સમજમાં આ વાત નથી આવતી, પણ કરોળિયાનું ચૈતન્ય એને અનુભવ કરાવી આપે છે કે આટલા વખત પછી આટલા વેગથી આટલું પાણી મળશે. સૂક્ષ્મ વાયુની પરીક્ષા કરવાની સંવેદન શક્તિ જેટલા પ્રમાણમાં કરોળિયામાં હોય છે તેના કરતાં વિશેષ જાગ્રત ચૈતન્ય એક સ્વરયોગીમાં હોય છે. વરસાદ અને ગરમી જ નહીં, પણ તેના કરતાં વધારે સૂક્ષ્મ વાતો, ભવિષ્યની ઘટનાઓ, દુર્ઘટનાઓ, પરિવર્તનો, વિલક્ષણતાઓ વગેરે સ્વરયોગી પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણી લે છે.